હલો મિત્રો, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગી ગયા છે 10:30 ને આજે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ। અને તમને મારો લુક જોતા તમને લાગતું જ હશે કે ક્યાંય બહાર જવાની ગણતરી હશે। તો હા, મારે જવાનું છે આજે માતાજીના દર્શન કરવા, એટલે સારોડિયા, અને સારોડિયાથી જવાનું છે હડમતિયા સંત શ્રી કાળુબાપુ મુનિ આશ્રમ। આપણે કાળુબાપુના દર્શન કરવા પણ જવાના છે। તો દિવાળી પછી શું છે, સમય હતો નહીં, કારણ કે બધા ઘરે બહારથી હરવા ફરવામાં વ્યસ્ત હતા, એટલે અમે ઘરે હતા ને હવે બધા આવી ગયા છે ને અમે જઈએ છીએ। હવે અમારે શરૂ થયું છે હરવા ફરવાનું, દર્શન કરવાનું। એટલે આજે જવાનું છે આપણે કાળુબાપુ સંત શ્રી કાળુબાપુને ત્યાં હડમતિયા દર્શન કરવા। અને હિતુન ભૂમિ જોઈ મસ્તીએ સડી ગયા છે, મમ્મી એ ત્રણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। એ હું તમને બતાવું કે જલપા ને એ બધા ફ્રેશ થઈ ગયા। જો અમારી ભૂમિબેન જો મસ્તી કરવા આવી, અને જો ત્રણે મસ્તી કરે છે। એ આને બધા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે, અને આ જલપા જો રહે। હાલો, કેમ છો બધાને? જય શ્રી રામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે, અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। અને એ તો ભાઈ થોડીક ગાંડાયું કાઢે, મને ક્રીમ લગાડું છું, તે વિકલાંગની જેમ કરે છે, હાથના બાંગા તૂટા, તો એ બે ભાઈ બેન દાંત કાઢે છે। તો જો એને ગાંડાયું હાથે કાંઈ ન કરીએ કે એને બધું કરી દેવું પડે। બઈને જો બઈને લગાડી દીધું તો એ મેળ આવ્યો। હવે આપણે જવું છે કામાઈમાં દર્શન કરવા, કારણ કે આપણે દિવાળી પછી ક્યાં નહોતા, એટલે હવે જવું છે માતાજીને દર્શન કરી સારોડિયા જવાનું છે। બ્લોગમાં બના રહેજો, પૂરો જોજો। બ્લોગમાં બના રહેજો, પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેમ બને એમ શેર કરજો, તો આપણો બ્લોગ બધા ઘણા ખરા જોઈ। હાલો, તો પછી મળીએ આપણે ફરીથી આપણે માતાજીના દર્શન કરવા। હમણાં નીકળીએ એટલે તમને દેખાય। હાલો મિત્રો, તો હવે આપણે ફૂલ તૈયારી છે અને નીકળીએ છીએ માતાજીના દર્શન કરવા। તો આ પૂરો બ્લોગ જોજો, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, અને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। અને હવે આપણે સીધા માતાજીના દર્શન કરીએ, ત્યાં જ જઈને મળશું। જય શ્રી રામ। પાણી છે આપણે તો બધા દાંત ગયા છે। રાત તો મારું મતલબ હારા હો ભાઈ। હા, મારે તો હારા છે, પણ હવે નાળિયેર નથી ખાઈ શકતા આપણે। મિત્રો, તો આપણે મા કામાઈના દર્શન કરીએ અને અહીંથી નીકળવાનું છે। તો આપણે દર્શન થઈ ગયા છે, અને પ્રસાદ હતો એ પણ આપણે લઈ લીધો, અહીંથી નીકળી સીધા આપણે જઈશું હડમતિયા। હાલો મિત્રો, તો હવે સંત શ્રી કાળુબાપુના આશ્રમે આપણે આવી ગયા છીએ હડમતિયા, અને બાપુના દર્શન કરી અને પહોંચીએ। આમ તો અમે ટાઈમ જ પહોંચ્યા છીએ પ્રસાદ લેવા, કારણ કે અહીંયા આવ્યા એટલે મને ભૂખે વધારે લાગી જાય, એટલે આપણે પહેલાં પ્રસાદ લઈ લેવાનો છે, પછી બાપુના પહેલાં દર્શન કરશું, પછી પ્રસાદ લઈશું, અને મુનિ આશ્રમ છે, અને ત્યાર પછી હું તમને બાપુની વિગતવાર વાત કરી। બાપુ, હલો મિત્રો, કાળુબાપુના સાનિધ્યમાં આવ્યા ને એટલે બાપુના દર્શન કર્યા પછી પ્રસાદ લીધો, અને પ્રસાદ લઈ અને બાપુના પણ દર્શન થયા। બાપુના દર્શન લગભગ 1 વાગ્યા સુધી જ થાય છે, ત્યાર પછી તો બાપુ આરામમાં જાય છે, એટલે અમે દર્શન કરી અને પ્રસાદ લઈને આવી ગયા। તો મિત્રો, અહીંયા તો ફોટોગ્રાફીની મનાઈ છે, અંદર આપણે આશ્રમની અંદર ફોટોગ્રાફી કરવા નથી દેતા, એટલે હું તમને બહારથી જ બતાવું છું। અને હવે છે લગ્નગાળાની સિઝન, એટલે બાપુના પ્રસાદ બને ત્યાં લગી સમૂહ લગ્નની અંદર બાપુનો પ્રસાદ હોય જ, અને બહેનો દીકરીઓને પણ કરિયાવર હોય, પ્રસાદ હોય। તો મિત્રો, અહીંયા આવો
તો પ્રસાદનો લાભ પણ લેવો અને દર્શનનો લાભ પણ લેવો. અને અમે તો વારંવાર અહીંયા અવારનવાર આવતા જોઈએ. તો બે શબ્દ અમારી જલપાઈ કે અને ભૂમિ કંઈ કહે છે. શું કહેશ ભૂમિ? કઈ નહીં, એને પૂછો. હાલો તો બધાને અમે અત્યારે કાળુ બાપુને ત્યાં આશ્રમ આવ્યા હતા ને પ્રસાદ લઈ લીધો છે ને હવે પ્રસાદ લીધો છે ને બધાને ચડ્યું છે ઘેન. ભૂમિબેનને લાગ્યો છે તડકોય તે, કારણ કે જમી લીધું છે બહુ બધું. તો હવે ઘરે જવાનું વેન કર્યું છે. તો હવે અમારે પછી નીકળવાનું છે ઘરે. અને પ્રસાદમાં આજ તો જમણવારે બહુ સરસ હતો. બાપુનો પ્રસાદ તો દર વખતે સરસ જ હોય છે, પણ આ વખતે વધારે હતું અને માણસો એટલા છે. અમને એમ હતું કે ઓછું થઈ ગયું હશે, દિવાળી વહી ગઈ છે પછી, પણ તોય માણસો ઘણું ખરું છે. તો બ્લોકમાં બના રહેજો. અને હવે તો આ છે મુનિ બાપા પંખી ઘર. તો આ છે બાપાની જગ્યા અને આ છે ગેટ. અને અમારા ભૂમિબેનને તડકોય લાગ્યો છે અને એની મમ્મી હારે બાંધીની ના બેહી ગઈ છે. એને બીજું કોઈ વાંધો અને આ અમારા હિતુભાઈ અને એ બે ઊભા છે. અમારે ભૂમિબેનને થોડોક છટકો લાગી ગયો છે. એમાં શું છે, રવાઈ ગઈ પાછી. બિસ્લેરી પાણી જોવે છે, બીજું કાંઈ નથી. એને મેં તું ઘડીક કામ હમણાં તને અપાવું, પણ ઉતાવળ કરીને મારી ઓઢણી ખેંચીને વહી ગઈ ને તો એ કડી ગઈ ને એ વહી ગઈ છે. હવે એમ પપ્પા બનાવણા કરશે અને જો એ રિહાઈને ક્યાં બેસી ગઈ છે. ભૂમિ હાલો બેટા, હવે હાલ ને દીદી, હાલો જાવું છે. હા મેં ખોટું ખોટું તો વહી જા. ભૂમિબેન તરસ્યા થઈ ગયા છે. મને કે પપ્પા પાણીની બોટલ લઈ દો. સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ એવી છે કે અહીંથી આપણે લગભગ 2 થી 3 જ કિલોમીટર થાય છે અને કરાળની મેલડી કહેવાય. તો આપણે અહીંથી નજીક થાય એટલે આપણે આવ્યા છીએ અહીંયા. તો આપણે થતા જઈએ. તો મિત્રો હવે અહીંથી આપણે રજા લઈશું અને જવાનું છે કરાળની મેલડી. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ મા મેલડી, કરાળની મેલડી આવી ગયા છે. મા મેલડી માના દર્શન કરવા. હું તમને હમણાં માતાજીના દર્શન કરાવું, ત્યાં સુધી બન્યા રહેજો. અને આપણે આવી ગયા છીએ કરાળની મેલડી. અત્યારે તો બહુ બધા તાવા ચાલુ છે અહીંયા. દર્શનની પણ ભીડ છે. મા કરાળની મેલડી હાજરા હાજર છે. હાલો મિત્રો, તો માતાજીના દર્શન કર્યા પછી કેવો અનુભવ થાય છે? કારણ કે અહીંયા તો ખોળોનો ભરાતો હોય તો માતાજીની ટેક રાખો, માનતા રાખો એટલે તમારા કામ સફળ થઈ જાય છે. વિશ્વાસથી બધું થાય મિત્રો. તો અહીંયા તો બધું હું તમને બતાવું તો નક્કી અહીંયા તાવા જ ચાલુ છે અત્યારે. બધા લગભગ બીજી વાર આવી ગયો છું, પણ અત્યારે તાવા બહુ બધા ચાલુ છે. માતાજીની જે માનતાઓ હોય એ બધા અત્યારે ફ્રી હોય તો બધા માતાજીની માનતા પૂરી કરવા પણ આવ્યા છે. અને મેં માતાજીના તમને દર્શન કરાવ્યા. અને દર્શન કર્યા પછી હવે આપણે અહીંથી જવાનું છે સીધા ઘરે મિત્રો. અમે તો પહેલી વાર જ આવ્યા હતા. જનક એકવાર આવી ગયા હતા, અમે પહેલી વાર આવ્યા હતા. અને અહીંયા મસ્તીનું છે, અહીંયા આનંદ લેવાય એવું છે. મને ખબર નહોતી કે આટલું બધું સારું છે. મંદિર પણ બહુ સરસ છે. અને નાના નાના છોકરાના ફોટા પણ આ ઘણા વર્ષો સુધીનું જૂનું મંદિર છે. પણ આ તો બધાને ખબર પડે એમ માણસો આવતા જાય અહીંયા. કેટલું બધું બહુ સરસ માતાજીની મૂર્તિ પણ જૂનું અને સારું છે, જોવા જેવું સ્થળ છે. તો અચૂકથી તમે કોઈ બી ન જોયું હોય તો આપણે હળમતી આવો તો હળમતિયાથી 2 કિલોમીટર જ છે, કાંઈ જાજુ નથી. તો આપણે અહીંયા આવી શકીએ અને માતાજીના દર્શન કરી શકીએ. કરાળની મેલડી જો સકલાના માળા જો તમે કેટલા ઘર
તો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે મને શેર અને લાઈક કરીને જણાવવાનું છે મિત્રો. તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ.